નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મહાવીર ક્લાસીસમાં. હું જયરાજસિંહ ખેર, મહાવીર ક્લાસીસમાંથી જોઈન આપણે કેમેસ્ટ્રી વિષય ભણાવું છું અને તમને આજે આપણે એક સરસ કોન્સેપ્ટ લઈને આવી ગયા છે જેના વિશે તમે જાણતા હશો. અલગ અલગ વસ્તુની ગણતરી માટે જે કોન્સેપ્ટ વપરાતો હોય એવા કોન્સેપ્ટ છે આપણી પાસે. અને કેમેસ્ટ્રી હોય કે કોઈ પણ વિષય હોય, વિજ્ઞાનની શાખાની અંદર જે સંખ્યા છે એની ગણતરી માટેનો અગત્યનો કોન્સેપ્ટ છે. અને આજે આપણો જે વિષય છે એ તમે જોઈ શકો છો કે મૂળ સંકલ્પના. એ ખૂબ જ સરસ, સરળ અને ખૂબ જ જરૂરી અગત્યનો એક કોન્સેપ્ટ છે. તો કેવી રીતે છે તમે સંખ્યા જોઈ શકો છો કે એક સંખ્યા લખેલી છે આપણી પાસે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. પણ એ શું છે અને કેવી રીતે ગણતરીમાં આવે? આપણે પહેલા મૂળ સંકલ્પના સમજતા પહેલા બેઝિક કોન્સેપ્ટ થી આગળ જઈએ ને ખૂબ સરળ રીતે જઈ શકાય. જોઈ શકીએ છીએ પહેલા આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે જેનાથી તમે મૂળ સંકલ્પનાને સરળતાથી સમજી શકશો. જે પ્રથમ ઉદાહરણ છે આપણી પાસે 1 ડઝન. 1 ડઝન વિશે તમે સૌ જાણીએ છીએ આપણે કે 1 ડઝન હોય. ધારો કે હમણાં ઉનાળાની ઋતુ આવી છે તો જોઈ શકે કે 1 ડઝન છે તો 1 ડઝન કેરી. 1 ડઝન વિશે આપણને ખબર છે કે 1 ડઝનમાં કેટલા નંગ હોય તો 12 નંગ છે. એવી રીતે જે પહેલાના સમયમાં ઉપયોગ થતો એ છે એક કોડી. એટલે એક કોડીમાં કેટલા નંગ હોય તો છે 20 નંગ. એવી રીતે બીજો કોન્સેપ્ટ છે તમારી પાસે એક ગ્રોસ. એક ગ્રોસ એટલે 144 નંગ. એવું જ કંઈક જેને આપણે ઘણી બધી સંખ્યા હોય 20 છે, 100 છે, એવી સંખ્યા છે જે નાની છે, આપણે સરળતાથી એને ગણી શકીએ છીએ. પણ જે મોટી સંખ્યા છે, પરમાણુ છે, તમે જાણો છો કે પરમાણુનું કદ ખૂબ નાનું હોય ને એમાં બહુ જ બધા પરમાણુ હોય. એની સંખ્યા જાણવા વિશે એક નવો કોન્સેપ્ટની જરૂર પડી અને એ કોન્સેપ્ટ જે છે આપણી પાસે એ છે મૂળ સંકલ્પના. તો એના વિશે આપણે જાણીએ. એ છે તમારું કે એક મોલ જો હોય, એક મોલ પરમાણુ છે, એક મોલ એક સંખ્યા છે. જેમ કે 1 ડઝન આપણે જાણ્યું એટલે 1 ડઝન એક સંખ્યા બતાવે છે, આટલી સંખ્યા હોઈ શકે. એવી રીતે એક મોલ જે છે એ પણ આપણને સંખ્યા બતાવશે. એટલે એક મોલ જે છે એમાં કેટલા અણુઓ હશે અથવા કેટલા પરમાણુ હશે એની જે સંખ્યા છે એ છે એક મોલ. તો એક મોલમાં કેટલા અણુ પરમાણુ હોઈ શકે એનો એક્ઝેક્ટ જે નંબર છે એ છે 6.022 ગુણ્યા 10⁻23. જેને આપણે આ જે નંબર છે 6.022 ગુણ્યા 10⁻23 એને એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખીએ છીએ. એટલે એવોગેડ્રો અચળાંક આપણને એવું બતાવે છે, એવું દર્શાવે છે કે એક મોલ પરમાણુ જો હશે તો એમાં કેટલા અણુ પરમાણુ અથવા આયનો હોઈ શકે. જેનો એક્ઝેક્ટ નંબર છે આપણી પાસે 6.022 ગુણ્યા 10⁻23. તેનો ઉપયોગ ક્યાં થશે તો જોઈ જાઓ કે સૂક્ષ્મ સ્તરે પરમાણુ, અણુ અથવા આયનો છે એની સંખ્યાને સમજવા માટે કે કેટલી સંખ્યા છે આપણી પાસે, કેવી રીતે ગણી શકો છો. હવે એનો જે નંબર છે એ કેવી રીતે આવે, કોન્સેપ્ટ શું છે, એની પાછળનો ઇતિહાસ શું છે, એ ખૂબ સરસ છે અને આગળ આપણે જોઈશું. જોઈએ તો આ મોલ છે એનો જન્મ કેવી રીતે થયો અથવા તો સમજણ કેવી રીતે આવી એના વિશે આપણને ખ્યાલ આપેલ છે. અહીંયા આપણને એક મોલ છે એક એક્ઝેક્ટ કેટલું છે તેની વ્યાખ્યા ખૂબ સરસ અને સુંદર છે. એ છે આપણા કાર્બન પરમાણુ. કેમેસ્ટ્રીનું જે હૃદય કહેવાય એ છે આપણું કાર્બન. જે કાર્બન છે વ્યાખ્યા એવી છે કે 12 ગ્રામ કાર્બન છે તમારી પાસે. 12 ગ્રામ કાર્બન હોય તો એમાં રહેલા પરમાણુની સંખ્યાને આપણે કહીએ છીએ એક મોલ. એક મોલ એટલે શું છે કે જો તમે કાર્બનનું વજન 12 ગ્રામ લીધું, એ 12 ગ્રામમાં કેટલા પરમાણુ હશે તો એ છે એક મોલ. એટલે તમે 12 ગ્રામ કાર્બન લેશો એટલે એક મોલ અણુ થયા. હમણાં આપણે જાણ્યું એમ કે એક મોલમાં કેટલી સંખ્યા હશે, એક્ઝેક્ટ નંબર હતો 6.022 ગુણ્યા 10⁻23. એટલે 12 ગ્રામમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા કાર્બનના પરમાણુ હશે. તો એ જન્મ કેવી રીતે થયો અથવા શોધાયું કેવી રીતે? એટલા બધા પરમાણુ હશે કાર્બનના. એક કાર્બનનું વજન કેટલું છે જે આપણને આપેલું છે. શોધાયું કેવી રીતે કે જો તમારે સંખ્યા શોધવી હોય, સંખ્યા કેવી રીતે શોધાશે? કુલ જે મારી સંખ્યા છે અને એમાં દીઠ ભાગ્યા કરીએ એક પરમાણુનું વજન. જો કુલ પરમાણુ કેટલા છે આપણી પાસે, કેટલું વજન લીધું હતું એની વ્યાખ્યા અનુસાર કે 12 ગ્રામ લીધું મેં, કે 12 ગ્રામ કાર્બન છે. હવે એક કાર્બન પરમાણુનું વજન, એક ઓનલી એક કાર્બન પરમાણુનું વજન જે સાયન્ટિફિકલી પ્રૂવ છે, જે શોધાયેલું છે એ છે 1.992648 × 10⁻23. -23 ગ્રામ જે છે એટલે એક કાર્બન પરમાણુનું વજન છે. એટલે ટોટલ વજન તો 12 ગ્રામ અને એના ભાગ્યા એક કાર્બન પરમાણુનું વજન જે છે આપણી પાસે 1.992648 10⁻23.
એનો જો ભાગાકાર જોઈએ, એનો ભાગાકાર કરો તમે અને જે નંબર આવે આપણી પાસે એ નંબર છે તમારો 6.022 ગુણ્યા 10⁻23, જેને આપણે એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખીએ અને એ છે આપણો મોલ. તો જોઈ શકે પરમાણુ પર મોલ, એટલે એક મોલ હોય, તમને કોઈ એવું કે એક મોલ એટલે સમજી શકાય કે એક મોલમાં કેટલા પરમાણુ અણુ હશે. એની વ્યાખ્યા જો અહીંયા આપેલું છે, ઘણો મોટો આંકડો નંબર લખેલો છે, સચોટ વેલ્યુ કે જો તમે આપણે 1 2 3 10 હોય તો સરળતાથી ગણી શકીએ, પરંતુ જ્યારે વધારે સંખ્યા હોય, અણુ પરમાણુની વાત હોય, સૂક્ષ્મ હોય, જે જોઈ ના શકાતી હોય, એવી સંખ્યાની ગણતરી આવે તો ત્યાં તમારો મોલ કોન્સેપ્ટ બહુ અગત્યનો. જેમ કે હવે આગળ જોઈએ તો એનો બીજો એક તમને પૂછાતો તો અગત્યનો બીજો કોન્સેપ્ટ સમજ્યા કે મોલ કેવી રીતે સમજાવી શકાય, તો એ તમે જોઈ શકીએ. આપણે જુઓ જે બીજો છે તે કે કેવી રીતે આપણે આગળ વધી શકીએ અથવા તો કયો બીજો ઉદાહરણ લઈ શકીએ એમાં, તો એક સ્લાઇડ થી સમજીએ આપણે. તો મોલ જે છે મોલ કોન્સેપ્ટ છે. તો આપણે જોયું એમ કે જો આપણે 12 ગ્રામ કાર્બન લઈએ, કાર્બન હોય 12 ગ્રામ કાર્બન, તો તમે કીધું એમાં 1 મોલ પરમાણુ થાય. 1 મોલ જે પરમાણુ છે તે 1 મોલમાં રહેલી સંખ્યા કેટલી, તો સંખ્યાની વાત કરીએ તો એ નંબર આપણો મળે આપણને 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ થાય. તો આ 1 મોલની વાત છે, 12 ગ્રામની વાત છે. એવી રીતે તમે અલગ અલગ માટે વિચારી શકો. તો એ બીજું ઉદાહરણ લઈ શકીએ આપણે, જેમ કે ઉદાહરણ નંબર 2 મેં 12 24 ગ્રામ, સમજો 12 ગ્રામ છે કાર્બન, એના ડબલ કર્યા, બમણા. તો જો 12 ગ્રામ હોય તો કેટલા મોલ લખેલા છે આપણે અહીંયા? 1 મોલ. તો એવી રીતે જો 24 ગ્રામ થાય બમણા, તો બમણા એટલે આ થશે તમારા 2 મોલ. તો 2 મોલ થયા. 2 મોલ પરમાણુ છે તો એવું મિનિંગ થશે કે આના 2 મોલ થયા એટલે આના પણ બમણા. બમણા એટલે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. એ થશે તમારા 12.044 10⁻23. ઓકે, આ થયા એટલે એવું કહી શકાય કે વજન વધે તો મોલ કોન્સેપ્ટ વધે. તો આ 12 જ કેમ છે અથવા તો એને 12 કેમ સ્વીકારવામાં આવે, એ કોન્સેપ્ટ આપણે સમજી શકીએ કે કઈ રીતે આવી શકે. તો એક્ઝેક્ટ જે નંબર છે, હવે જે સમજીએ કે 12 ગ્રામ માટે તો અલગ અલગ પરમાણુ હોય, તો અલગ અલગ પરમાણુ સમજવા માટે આપણી પાસે છે લોજિક છે, જોઈ શકીએ અલગ અલગ વેલ્યુ કેવી રીતે શોધી શકાય, આમાં શામાં તમે મોલ લાવી શકો, તો ગણતરી કેવી રીતે કરી શકો તે છે. જો એક લખોટીનું કદ આપેલું છે આપણને, એક્ઝામ્પલ સરળ સુંદર મસ્ત એક્ઝામ્પલ છે. 1 સેન્ટીમીટર ક્યુબ છે એક લખોટીનું કદ. એક કુલ કદ કેટલું રોકે, ધારો કે હવે 1 કીધું આપણે તો એક પરમાણુનું દળ કઈ આપી દીધું છે આપણને, કેટલું? 1 સેન્ટીમીટર ક્યુબ. હવે આપણને ખબર છે, આપણે હમણાં જોયું તેમ કે 1 મોલ હોય એટલે એમાં કેટલા પરમાણુ હોય, તો 6.022 ગુણ્યા 10⁻23 એટલે 1 સેન્ટીમીટર ગુણ્યા એવોગેડ્રો અચળાંક. તો એને રોકાતું કુલ કદ મળે, જે મળી ગયું તમને કે એક લખોટી આખી પૃથ્વીના 5 કિલોમીટર ઊંડા ફરશે. એક લખોટી છે 1 સેન્ટીમીટર, 1 મોલ કેટલી જગ્યા રોકી શકે, એ જે વેલ્યુ છે એ તમને અચળાંક બતાવશે કે મોલ અચળાંકથી કેવી રીતે વેલ્યુ શોધી શકાય. તો દરેક પરમાણુ જે છે એ પરમાણુનો પોતાનો પરમાણુય દળ છે, વજન છે, અને એ જે વજન છે એને આધારે એના 1 મોલ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે સરળ આપેલું છે કે કાર્બન છે, એ કાર્બનનું પરમાણુય દળ છે 12, તો 12 ગ્રામ કાર્બન જે છે એને આધારે એના 1 મોલ નક્કી કરે. એવી રીતે જો આપણે સરળ જોઈએ હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ છે પ્રથમ, તો એનું વજન છે માત્ર 1 ગ્રામ, 1 ગ્રામમાં પણ 1 મોલ જ હશે. એવી રીતે હિલિયમ જોઈએ તો એનું પરમાણુય દળ એ અલગ કોન્સેપ્ટ છે, અને આપણે એને સરળતાથી પાછળ સમજીશું પરમાણુય દળ મોલર દળ શું હોય છે, એનો એક અલગ લેક્ચર આપણે ફરીથી રાખશું. મોલર દળ છે એટલે પરમાણુય દળ જેટલા જ વજન ધરાવતા હોય એમાં મોલ સંખ્યા આવે તમારી. કે હિલિયમ છે 4 ગ્રામ, તો 4 ગ્રામ હિલિયમ 1 મોલ થાય. એમાં પરમાણુની સંખ્યા સમાન થશે, 1 મોલમાં પરમાણુની સંખ્યા સમાન થશે. આજે જે આપણે જોયું એ છે મોલ કોન્સેપ્ટ, અને સરસ કોન્સેપ્ટ છે આપણો, અને એની આગળ જોવાના છે હજુ માત્ર કાર્બન સુધી પહોંચી છે. દરેક પરમાણુના મોલ કેટલા હોય, એની ગણતરી કેવી હોય, અથવા તો એનું સૂત્ર શું છે, અલગ અલગ રીતે કેવી રીતે શોધી શકાય, એના માટે
આપણે આગલા લેક્ચરમાં જોઈશું અને સરસ ઉદાહરણ સાથે એને સમજીશું. તો આજે આપણે અહીંયા પૂર્ણ વિરામ.